સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે ખાડીપુરને લઈને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મેયર અને કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર। સુરત શહેરમાં ખાડીપુરના મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા। સુરત શહેરમાં ખાડીપુરના મુદ્દે રાજકારણ ગરમાયું છે। શહેરના મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન કાર્યકરોએ મેયર અને કમિશનર વિરુદ્ધ ઘેરા સૂત્રોચ્ચારો કર્યા હતા અને મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો પણ ઉઠાવ્યા હતા। કોંગ્રેસના આંદોલનના પગલે મહાનગરપાલિકા કચેરી બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસની હાજરી વચ્ચે કાર્યકરો દ્વારા ધરણા અને બેનરો સાથે મહાનગરપાલિકાના વહીવટ સામે નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકરોનો આરોપ હતો કે ખાડીપુર જેવી મહત્વની યોજનામાં શાસક પક્ષ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે અને શહેરીજનોના હિતને અવગણના કરવામાં આવી રહ્યા છે। તેઓએ માંગણી કરી કે ખાડીપુરના કામમાં પારદર્શિકતા લાવવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી થાય। આ સમગ્ર ઘટના પછી શહેરના રાજકારણમાં ગરમાગરમીનો માહોલ પણ સર્જાયો હતો અને ખાડીપુર મુદ્દે આગામી દિવસોમાં વધુ રાજકીય દાવપેચ જોવા મળવાની પણ શક્યતાઓ છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે, કારણ કે તેમના વહાલા દવલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડૂબાવી દીધું છે। આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે। આજે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી 2018 થી આ પરિસ્થિતિ છે, કારણ કે આ બિલ્ડરોના દલાલ બનીને કામ કરતા આ શાસકો સુરતની જનતાનો મત ભ્રષ્ટાચારથી ચૂકવી રહ્યા છે। આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા 10 વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડીપુરની અંદર ડૂબી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉડાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે। આજે અમે એમને જગાડવા આવ્યા છે। અગર એ લોકો નહીં માને તો અમે અસરકારનું આંદોલન કરશું। જો રાહત નહીં, કામ નહીં તો ટેક્સ નહીં, એ વાત લઈને અમે અહીં આવ્યા છે। તમે વેરાની વાત કરી, વેરો નહીં આપે એ શું કહે? અમે અમારા ખૂન પસીનાનો ટેક્સ, મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ, અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છીએ, નહીં કે બિલ્ડરોના ઠેલા ભરવા માટે અને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે। અમે અમારી સુવિધા માટે, કે અમારે સારા રોડ મળે, અમને સારી વ્યવસ્થા મળે, એના માટે। અગર અમારા ટેક્સથી જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય, આ ભ્રષ્ટાચારી શાસકોના ઘર ભરાતા હોય, તો અમારે આ ટેક્સ મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકારનું આંદોલન કરશું। અગર અમારી વાત નહીં સાંભળવામાં આવે, અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે, તો અમે આ ટેક્સની ભરવાનો વિરોધ કરશું।